નમસ્તે. આજે ગાંધી યુગના અન્ય આંદોલનો વિષયમાં ખિલાફત આંદોલન વિશે ચર્ચા કરીશું. પ્રથમ વિશ્વયુદ્ધ 28 જુલાઈ 1914થી 11 નવેમ્બર 1918માં સમાપ્ત થયું. પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય મુસ્લિમોએ એટલા માટે સરકારને મદદ કરી હતી કે યુદ્ધની સમાપ્તિ પછી તુર્કી સામ્રાજ્યને અંગ્રેજો વતી હેરાનગતિ કે નુકસાન કરવામાં નહીં આવે. તે વખતે ઇસ્લામના ખલીફા તરીકે તુર્કીના સુલતાન કહેવાતા હતા. પરિણામે ભારતીય મુસલમાનો નિરાશ થયા અને અંગ્રેજો વિરુદ્ધ આંદોલન કરવા તત્પર થયા. મૌલાના અબ્દુલ કલામ આઝાદ, મૌલાના અલ હસન અને અલી બંધુ વગેરે તુર્કના સમર્થકો હતા. મોહમ્મદ અલી અને શૌકત અલીને અલી બંધુ તરીકે ઓળખાય છે. 17 ઓક્ટોબર 1919ના રોજ સમગ્ર દેશમાં ખિલાફત દિવસ ઉજવાયો હતો. 23 નવેમ્બર 1919ના રોજ અખિલ ભારતીય ખિલાફત કમિટીએ દિલ્હીમાં પ્રથમ સંમેલન યોજાયું, જેમાં ફઝલુલ હકની અધ્યક્ષતામાં થયું. 24 નવેમ્બર 1919ના રોજ અખિલ ભારતીય ખિલાફત કમિટી દિલ્હીમાં યોજાયું, જેમાં ગાંધીજી અધ્યક્ષ બન્યા. અખિલ ભારતીય ખિલાફત કમિટીની રચના અલી બંધુએ 1919માં કરી હતી. અબ્દુલ કલામ આઝાદે પોતાના સમાચાર પત્ર અલ હિલાલ અને કામરેડના માધ્યમથી ખિલાફત આંદોલનનો પ્રચાર કર્યો. 9 જૂન 1920ના રોજ ઇલાહાબાદ ખિલાફત ભારતીય કમિટી ગાંધીજીની અહિંસક અસહકાર આંદોલન કરવાની સલાહ સ્વીકારી લીધી અને ગાંધીજીને તે દિવસથી આ આંદોલનનું નેતૃત્વ સોંપી. ખિલાફત આંદોલન વખતે ગાંધીજીએ શૌકત અલીના 3 રાષ્ટ્રીય સૂત્રો અલ્લાહુ અકબર, વંદે માતરમ, હિન્દુ મુસલમાનની જય ને સમર્થન આપ્યું હતું. 10 ઓગસ્ટ 1920ના રોજ અંગ્રેજોએ સિવર્સની સંધિ દ્વારા તુર્કીનું વિભાજન કરી દીધું. પરિણામે મુસ્લિમો ઘણા નિરાશ થયા અને સ્વતંત્રતા આંદોલનમાં સમર્થન આપવા લાગ્યા. આ ખિલાફત આંદોલનને વેગ મળી ગયો અને હિન્દુ મુસ્લિમો વચ્ચે એકતા સ્થપાઈ. આ ખિલાફત આંદોલનમાં મુખ્ય યાદ રાખવાના મુદ્દા: ખિલાફત દિવસ 17 ઓક્ટોબર 1919ના દિવસે 23 નવેમ્બર 1919ના રોજ ઓલ ઇન્ડિયા ખિલાફત કોન્ફરન્સની સ્થાપના કરવામાં આવી. અખિલ ભારતીય ખિલાફતના સત્તાવાર અધ્યક્ષ ગાંધીજી બન્યા હતા. સમાચાર પત્ર અલ હિલાલ અને કામરેડના માધ્યમથી આંદોલનનો પ્રસાર થયો. સિવર્સની સંધિ 10 ઓગસ્ટ 1920માં તુર્કીનું વિભાજન. હવે ખિલાફત આંદોલન અંતર્ગત પ્રશ્નોની ચર્ચા. ભારતમાં ખિલાફત આંદોલન કેમ શરૂ થયું? એના જવાબ છે તુર્કીના વિઘટન થવાથી ભારતમાં ખિલાફત આંદોલન શરૂ થયું. ખિલાફત આંદોલન અને અસહકાર આંદોલનને જુડવા આંદોલન કહેવામાં આવે છે. પ્રશ્ન 2. સમગ્ર ભારતમાં ખિલાફત દિવસ ક્યારે ઉજવાયો હતો? તો 17 ઓક્ટોબર 1919ના રોજ સમગ્ર ભારતમાં ખિલાફત દિવસ ઉજવાયો હતો. ખિલાફત આંદોલનનું નેતૃત્વ કોણે લીધું હતું? ખિલાફત આંદોલનનું નેતૃત્વ ગાંધીજીએ 9 જૂન 1920થી લીધું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તુર્કીમાં ઓટોમન શાસક અબ્દુલ હમીદ બીજાનું શાસન હતું અને તેમના શાસન દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ યોજાયું હતું. થેન્ક યુ.